હેલો ગાઈસ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ફરારી ઢોસા. ઢોસા બનાવવા માટે અહીંયા મોરૈયો, જેને આપણે સામો પણ કહીએ, એ થોડો લઈ લઈશું. મોરૈયો અને સાબુદાણા. હવે આપણે આમાં પાણી વેડીને 2-3 કલાક માટે સારી રીતે પલળવા દઈશું. અહીંયા આપણા સાબુદાણા એકદમ પલળી ગયા છે ને સોફ્ટ થઈ ગયા. હવે આપણે આનું બધું પાણી નિતાળી દઈશું અને આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ. જો અહીંયા આપણે ઢોસાનું પેસ્ટ બનીને તૈયાર થઈ ગયું છે. હવે હું એક વાસણમાં કાઢી લઉં. જો મને આ થોડું જાડું લાગતું હતું એટલે મેં થોડું આમાં પાણી વેડી દીધું છે. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને સારી રીતે હલાવી લઈએ. તો આપણે ઢોસાનું બેટર આવી રીતે રાખીશું. જો અહીંયા મેં નોનસ્ટિકની તવી ગેસ ઉપર મૂકી દીધી છે અને તવીને આપણે હવે સારી રીતે ગરમ થવા દઈશું. જો આપણી તવી હવે એકદમ ગરમ થઈ ગઈ લાગી છે. હવે આપણે આ ઢોસાનું બેટર ઉપર વેડી દઈશું. સાઈડમાંથી આપણો ઢોસો નીકળી ગયો છે. હવે આપણે આને પલટાઈ દઈએ. આને આપણે આ સાઈડ પણ સારી રીતે ચડવા દઈશું. એકદમ ક્રિસ્પી ફરારી ઢોસા તૈયાર. હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું. એવો આપણો ક્રિસ્પી ફરારી ઢોસા બનીને તૈયાર થઈ ગયો છે. ખાવો પીવો અને મજે કરો. And like, share and subscribe.